આપી દો ને. તું આજ પઈ આવી ગયો. તું નહીં સુધરે હા. તારા કારણે કાલે આટલો મોટો ઝઘડો થયો. તું બહુ જીગડાવાલો છે હા. અરે જવા દો ને ભાભી યાર, તમે ઢોસા આપો ને યાર, તમારી એક બે વાતના કારણે તો હર સમયે ઝઘડો થઈ જાય. ક્યાં ગયો પેલો તમારો ધણી? ચમ થોડી તો વીક છે તને નહીં? અરે વીકની વાત નહીં, આજે હું ખાલી ઢોસા ખાવા આવ્યો બરાબર, મને તમારાથી કઈ જ લેવા દેવા નહીં. અને આજે પેલો આવશે નકર તો ભાઈ હાર નકર જવા દો ને તમે ઢોસા બનાવો. પેલો પીવા ગયો છે હા, તો ધ્યાન રાખજે ભાઈ, મને નહીં કહેતા. શું પીવા ગયો? બે ભાભી યાર જલ્દી કરો ને યાર, પેલો પીને આવશે ને તો ખાલી ખોટી બબાલ થશે. હું એનાથી બીવાતો તો નહીં, પણ ખાલી ખોટી ભીડ થઈ જાય ને તો એમાં તમારી જ બદનામી. જો મારા ભાઈ, હું ઢોસા ખાવા આવ્યો તો ઢોસા ખાઈ લીધા બરાબર. આજે મેં એમને એક શબ્દ બી નહીં કીધું, ભાભી પણ સુધી નહીં કીધું. અને એવું હોય ને પૂછી લે જા. મારી વાત તો સાંભળ. હા, એક શબ્દ કીધું તું, મને તમારાથી કઈ લેવા દેવા નહીં, ખાલી ઢોસા બનાવી દો. સાચું કહું બે યાર, મારી વાત તો સાંભળ. મેં તને કઈ પૂછ્યું? જો મને તારાથી કઈ દુશ્મની નહીં, પણ તું મારા ધંધા ઉપર આવીને ભાભી ભાભી કરસ ને તો મારો કરજો કર. તું જે દાડથી ભાભી બોલવાનું બંધ કરીશ ને એ દાડથી તારી મારી દુશ્મની ખતમ. બે મારા ભાઈ એક વાત કહું, આજે હું ભાભી શબ્દ બોલું ને એમાં તું ખોટું માનો છો, પણ આ ભાભી શબ્દ એક માં સમાન છે, માં. એ મારા ભાઈ, આજે તો તે બહુ મોટી વાત કરી નાખી, બહુ બુજુર્ગ વાળી વાત કરી નાખી. વાહ, ઢોસો ખાઈ લીધું તને? લાય 20 રૂપિયા લાય. લાય જલ્દી કર ફટોફટ, એક થેલીનું કામ થઈ જાય યાર.